વાત કરીશું વડોદરાથી। વડોદરા શહેરમાં પોલીસ તંત્રને શર્મસાર કરે એવો એક વિડીયો વાયરલ થયો છે, જે રિફાઇનરી પોલીસ ચોકીના તત્કાલીન પીએસઆઈ એન ઝવેરી પર મારામારીના કેસમાં રૂપિયા લેવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। મુસ્તફા ઉર્ફે ઇનાત ઇબ્રાહિમ ખટકી દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ જાન્યુઆરી 25ના રોજ થયેલા ઝઘડાના કેસમાં પીએસઆઈએ 40,000 રૂપિયાની માંગ કરી હતી, જેમાંથી 20,000 રૂપિયા લેતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ વિડીયો 1 વર્ષ જૂનો હોવાનું જ કહેવાય છે, પરંતુ વિડીયો વાયરલ થતા પોલીસ કમિશનરને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા અને સમગ્ર તપાસ ડીસીપી ઝોન 1 ને પણ સોંપવામાં આવી છે। શું બનાવ બનેલો ને શું વિગત છે? પહેલા મહિનામાં 14 તારીખે આપણા જોડે ખોટી રીતે કેસ કરીને પોલીસવાળાઓ આપણને ફસાવેલા અને સામેવાળા વ્યક્તિના પૈસા બધે વહીવટદાર દારૂ પેટ્રોલના ધંધાથી એ લોકોને પોલીસવાળાની સાઠગાંઠ હોવાથી પોલીસવાળાએ મને ફસાયા હતા અને મને ધમકી બી આપી હતી એ ટાઈમ પર કે હું તને અહીં રહેવા નહીં દઈએ, ખોટી રીતે ફસાઈશું। તો આ 10મા મહિનામાં 19 તારીખે મને ખોટા કેસમાં ફસાયો કે ગાયનું બ્લડ કંઈથી લાવીને ઉમેરી અને મને ફસાયા। મારા આજુબાજુ એરિયામાં આ બધા રહે છે, માથે ભારે માણસ કે છે મને પોલીસવાળાઓ કે હું અહીં ગુંડાની છાપ ધરાવું છું। આ મારું બ્લડવાળા કપડાં છે, તે દિવસ જે દિવસ રેડ પાડી હતી એ લોકોએ એનું એફએસએલની માંગ છે મારી કે આની એફએસએલ રિપોર્ટ મારે જોઈએ છે કે ગાયનું બ્લડ હોય તો મને ફાંસી ચડાવી દે કે ગમે તે કરે। આ હું મારા પાળા કાપેલા છે નિયાદના અને ખોટી રીતે મને ફસાવવામાં આવ્યા। આ મારા બાજુ બધા હિન્દુ રહે છે, આ બધા માથે ભારે માણસ છું હું, ત્યારે અમને પૂછી જો તમે તો હું કોણ કેવો વ્યક્તિ છું। હું સારી રીતે ધંધો કરી ખાઉં, મારું ગુજરાન ચલવું છું, એકી દુકાન પર ગુજરાન ચલવું છું અને આ મને ખોટી રીતે પોલીસવાળાએ ધમકી આલે અને વારંવાર હજુ પોલીસવાળાનો ત્રાસ છે। રાજેશ રબારી, હુમાનસિંહ, શૈલેન્દ્ર અને ભગીરથ, આ 4 થી 5 જણા એવા માણસો છે કે મને અહીંથી નહાળી દેવા માગે છે અને અકબરના કહેવાથી આ લોકો ગમે તે મને કોઈ બી કેસમાં ફસાવશે। હજુ બી કયા પોલીસ સ્ટેશનમાં? જવાહરનગર। જવાહરનગરમાં તમે આગળ રજૂઆત કરેલી છે? અમે રજૂઆતો મેં આખી લગભગ 20 થી 25 અરજીઓ નાખી છે, પણ કશું આ થયું નથી અરજીઓથી અને મેં પુરાવા બી આપેલા છે, પેન્ડ્રાઈવ સાથે બી આપેલું છે અને બધી રીતે કેસેટો બી બનાવેલી છે। મારા જોડે એવિડન્સ છે, આ લોકોના પોલીસવાળાએ વહીવટ કર્યા એ બી એવિડન્સ છે મારા જોડે। અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર।